બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેટવા ગામે વખડીવાળા રામદેવ પીરના મંદિરની બાજુમાં બનાસકાંઠા બજરંગ દળના સંયોજક અર્જણભાઈ મકવાણા દ્વારા નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઓપનિંગમાં કલાકાર ગમનભાઈ સાંથલ તથા રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા તથા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ નરસિંહભાઈ દેસાઈ તથા ભીરડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ AK દેસાઈ તથા થરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ RJ ચૌધરીની ઉપસ્થિતિમાં ભવ્ય આતિશબાજી સાથે કરવામાં આવ્યું હતું, જેમાં ખેતરપાલ દાદાના સેવક નર્મદાબાઈ તથા ખેટવા ગામના ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોનું સાલ ઉડાડીને અને રામદેવ પીરની છબી આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। મહેમાનોમાં ભાવેશભાઈ જલિયા, દેવુરામ માળહુંજ, રોનકભાઈ જલિયા, રમેશભાઈ ચાવડા, ભીલડી પોલીસ સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગામના વડીલોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો દ્વારા સળંગ 1 મહિનાની અથાગ મહેનત દ્વારા ગ્રાઉન્ડ તૈયાર કરીને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં કુલ 300 ટીમો ભાગ લેશે, જેમાં પહેલા જ દિવસે 80થી વધારે ટીમો નોંધવામાં આવી હતી। ટુર્નામેન્ટમાં ફાઇનલ વિજેતા ટીમને 1,10,000 જ્યારે ઉપવિજેતા ટીમને 55,000 રોકડ રકમ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે, જેની એન્ટ્રી ફી 3,300 રૂપિયા રાખેલ છે। આવનાર ફાળો રામદેવ પીર મંદિરના લાભાર્થે આપવામાં આવશે। અહેવાલ રમેશભાઈ ચાવડા, ભીલડી।